આજે આપણે ઇતિહાસના એક એવા મહાન વ્યક્તિત્વની વાત કરવાના છીએ જેમને સૌથી મોટા રણનીતિકાર અને કિંગમેકર તરીકે ઓળખવામાં આવે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ચાણક્યની અને એમની આ અદ્ભુત રણનીતિઓની જેણે આખા સામ્રાજ્યનો નકશો બદલી નાખ્યો. ચાલો શરૂ કરીએ. એમનેમ જ કોઈને બુદ્ધિના ભગવાન નથી કહેવાતું, ખરું ને? આ ઉપનામ જ બતાવે છે કે એમની બૌદ્ધિક ક્ષમતા કેટલી જબરદસ્ત હશે. એમની કૂટનીતિ પર ચાલીને તો કેટલાય સામ્રાજ્યો બન્યા અને તૂટ્યા. તો આ ચાણક્ય હતા કોણ? વેલ, એમના એક નહીં પણ ઘણા નામ હતા. કોઈ એમને કૌટિલ્ય કહેતો તો કોઈ વિષ્ણુગુપ્ત. એ નાલંદા જેવી મહાન યુનિવર્સિટીના પ્રોફેસર હતા અને ત્યાંથી સીધા ચંદ્રગુપ્ત મૌર્યના પ્રધાનમંત્રી બન્યા. પણ એમની આવડત કોઈ એક વિષય પૂરતી સીમિત નહોતી. આંતરરાષ્ટ્રીય સંબંધો હોય, રાજ ચલાવવાનું હોય, દેશનું અર્થતંત્ર હોય કે પછી જાસૂસીનું નેટવર્ક, એ દરેક બાબતમાં માસ્ટર હતા. એમના જીવનની શરૂઆત જ એકદમ રસપ્રદ કિસ્સાથી થઈ હતી. વાત જાણે એમ છે કે જ્યારે એ નાના હતા ત્યારે એક જ્યોતિષીએ એમની કુંડળી જોઈને એમની માતાને કહ્યું કે તમારા દીકરાના નસીબમાં તો રાજયોગ લખેલો છે, એ આ દેશનો બહુ મોટો પ્રધાનમંત્રી બનશે. હવે આ સાંભળીને એમની મા તો ચિંતામાં પડી ગઈ કે સત્તા મળ્યા પછી દીકરો મને ભૂલી જશે તો? અને જ્યારે ચાણક્યને ખબર પડી કે આ ભવિષ્યવાણીનું કારણ એમના દાંત પર રહેલું એક ખાસ ચિહ્ન છે, તો એમણે શું ખબર છે, તરત જ પથ્થર લઈને પોતાનો એ દાંત તોડી નાખ્યો અને માને કહ્યું, માં, તારા પ્રેમ આગળ હું આવા હજારો રાજપાટ એક ક્ષણમાં છોડી દઉં. આ બતાવે છે કે એમને સત્તાનો કોઈ મોહ હતો જ નહીં. અને હવે આવે છે એમના જીવનનો એ ટર્નિંગ પોઈન્ટ. એક એવી ઘટના, એક એવું અપમાન જેણે એક મહાન સંકલ્પને જન્મ આપ્યો. જુઓ, એ સમયે ભારત પર એક નહીં પણ બે મોટા ખતરા મંડરાઈ રહ્યા હતા. એક તરફથી સિકંદરની સેના ભારત પર ચડી આવવા તૈયાર હતી અને બીજી તરફ દેશનું સૌથી શક્તિશાળી રાજ્ય મગધ એક ભ્રષ્ટ અને અહંકારી રાજા ધનાનંદના હાથમાં હતું, જે પ્રજાના પૈસા મોજ શખમાં ઉડાવતો હતો. આ બધું જોઈને ચાણક્યના મનમાં અખંડ ભારતનું સપનું જાગ્યું. આ જ ચિંતા લઈને ચાણક્ય ધનાનંદના દરબારમાં પહોંચ્યા, એને સમજાવવા કે દેશ પર ખતરો છે, આપણે એક થવું પડશે. પણ સત્તાના નશામાં ચૂર ધનાનંદે શું કર્યું? એમણે ચાણક્યની બુદ્ધિની મજાક ઉડાવી અને ભરી સભામાં અપમાનિત કરીને ધક્કો મારીને બહાર કઢાવી મૂક્યા. જેવો ધક્કો વાગ્યો, ચાણક્ય નીચે પડ્યા અને એમની શિખા એટલે કે ચોટલી ખુલી ગઈ. બસ એ જ ક્ષણે એમના અપમાનની આગ એક સંકલ્પની જ્વાળા બની ગઈ. એમણે પ્રતિજ્ઞા લીધી, હું આ શિખા ત્યાં સુધી નહીં બાંધું જ્યાં સુધી તારા આખા સામ્રાજ્યને જડમૂળથી ઉખાડીને ફેંકી ન દઉં. હવે આ લડાઈ વ્યક્તિગત નહોતી રહી, એ રાષ્ટ્રીય સંકલ્પ બની ગઈ હતી. પણ પ્રતિજ્ઞા લેવી જેટલી સહેલી છે, એને પૂરી કરવી એટલી જ અઘરી. જીતનો રસ્તો સીધો નહોતો. સફળતા પહેલાં ચાણક્યને એક એવી કારમી હારનો સામનો કરવો પડ્યો જેણે એમને સૌથી મોટો પાઠ ભણાવ્યો. શરૂઆતમાં થોડા વધુ પડતા આત્મવિશ્વાસમાં ચાણક્ય અને ચંદ્રગુપ્તે શું કર્યું? એમણે નાની અમથી સેના લઈને સીધો જ મગધની રાજધાની પાટલીપુત્ર પર હુમલો કરી દીધો. એમણે દુશ્મનની તાકાતને ઓછી આંકી અને પરિણામ? બપોર થતાં સુધીમાં તો આખી સેના ખતમ થઈ ગઈ. જીવ બચાવીને ભાગતા ભાગતા એ લોકો એક ઝૂંપડી પાછળ છુપાયા. હવે જો જ્ઞાન ક્યાંથી મળે ને એ નક્કી નથી હોતું. ઝૂંપડીની અંદર એક મા પોતાના દીકરાને ગરમ ગરમ ખીચડી ખવડાવી રહી હતી. બાળકે શું કર્યું? સીધો જ ખીચડીની વચ્ચે હાથ નાખ્યો અને દાજી ગયો. ત્યારે એની મા ગુસ્સામાં બોલી, અરે તું તો સાવ ચાણક્ય જેવો મૂર્ખ છે. ખીચડીને હંમેશા કિનારીથી ખાવાની હોય, વચ્ચે હાથ નાખીશ તો દાજી જ જવાય ને. અને આ શબ્દો સીધા ચાણક્યના કાને પડ્યા. બસ એમના મગજમાં જાણે વીજળીનો ઝબકારો થયો. એમને પોતાની ભૂલ તરત સમજાઈ ગઈ. એમણે પણ ગરમ ખીચડીની જેમ સીધા જ મગધના શક્તિશાળી કેન્દ્ર પર હુમલો કર્યો હતો. સાચી રણનીતિ તો એ હતી કે પહેલાં આજુબાજુના કિનારીના નબળા વિસ્તારો જીતવા. એમણે તરત જ એ સ્ત્રીના પગે પડીને કહ્યું, માં, આજે તે મને બહુ મોટો પાઠ ભણાવ્યો છે. અને એ એક નાનકડી શેખમાંથી જન્મ થયો, એક એવી માસ્ટર સ્ટ્રોક યોજનાનો, એક એવી વ્યૂહરચનાનો જેમાં એક નહીં પણ 7 અલગ અલગ પ્લાન એક સાથે કામ કરી રહ્યા હતા. ચાલો જોઈએ શું હતી આ અજેય રણનીતિઓ. હવે જુઓ, આ કોઈ સિમ્પલ પ્લાન નહોતો કે પહેલાં આ કરીશું પછી તે. ના,
ચાણક્યની જીનિયસ વાત એ હતી કે આ બધું એક સાથે ચાલી રહ્યું હતું. એક તરફ સરહદો પર નાના નાના હુમલાઓ થતા હતા તો બીજી તરફ જાસૂસો અંદરની ખબરો લાવતા હતા અને સાથે સાથે વિષકન્યાઓ દુશ્મનના મોટા સેનાપતિઓને ખતમ કરી રહી હતી. આ એક એવું જાડું હતું જેણે દુશ્મનને ચારે બાજુથી ઘેરી લીધો હતો. આમાંથી એક રણનીતિ તો એવી હતી જે સાંભળીને આજે પણ નવાઈ લાગે. વિષકન્યા. હા, તમે બરાબર સાંભળ્યું. ઇતિહાસમાં કદાચ પહેલીવાર આવો પ્રયોગ થયો હતો. સુંદર સ્ત્રીઓને નાનપણથી ધીમું ઝેર આપીને તૈયાર કરવામાં આવતી, જેથી એમનું આખું શરીર ઝેરી બની જાય અને પછી એ દુશ્મનના સેનાપતિઓને માત્ર એક ચુંબનથી ખતમ કરી દેતી હતી. ટીમ બનાવવા માટે પણ ચાણક્યનો ફંડા એકદમ ક્લિયર હતો. એમના મતે દુષ્ટ માણસ અને સાપ વચ્ચે પસંદગી કરવાની હોય તો સાપ સારો. કેમ? કારણ કે સાપ તો જીવનમાં એક જ વાર ડંખે, પણ દુષ્ટ માણસ તો ડગલે ને પગલે દગો આપે. એટલે જ એમણે પોતાની ટીમમાં માત્ર કાબેલ અને સારા ચરિત્રવાળા લોકોને જ રાખ્યા, ચાપલૂસોને નહીં. તો એમની સ્ટ્રેટેજીમાં આવેલો બદલાવ જુઓ. પહેલી ભૂલ શું હતી? લોન્ચ એન્ડ ટેસ્ટ. એટલે કે પહેલા હુમલો કરી દો, પછી હારમાંથી શીખો. પણ હવે એમની નવી રણનીતિ શું હતી? ટેસ્ટ એન્ડ લોન્ચ. એટલે કે પહેલા નાના નાના ગેરીલા હુમલાઓ કરીને પોતાની યુક્તિઓને ચકાસો, પ્રેક્ટિસ કરો, પરફેક્ટ બનાવો અને પછી મોટો હુમલો કરો. આટલો મોટો પ્લાન પાર પાડવા માટે એક વિશાળ સેનાની જરૂર હતી. અહીં ચાણક્યની કૂટનીતિ કામે લાગી. એમણે કોને કોને ભેગા કર્યા એ લિસ્ટ જ જુઓ. કાશ્મીરના રાજા પ્રવર્તક, કેટલાક ગ્રીક રાજાઓ, રાજા પોરુસની સેના અને નવાઈની વાતો એ છે કે દરિયાઈ લૂંટારાઓને પણ પોતાની સાથે જોડી દીધા. ધીમે ધીમે કરીને એમણે 8 લાખ સૈનિકોની એક મહાકાય સેના ઊભી કરી દીધી. તો બધી તૈયારીઓ થઈ ચૂકી હતી. રણનીતિઓ કામે લાગી ગઈ હતી. અને હવે સમય હતો એ સંકલ્પને પૂરો કરવાનો, એ અપમાનનો બદલો લેવાનો અને અખંડ ભારતના સપનાને સાકાર કરવાનો. અને થયું પણ એવું જ. આ બધી રણનીતિઓના ચક્રવ્યૂહમાં નંદ સામ્રાજ્ય એવું ફસાયું કે એને ખબર જ ન પડી કે શું થઈ રહ્યું છે. ધનાનંદ પોતાના મોજ શોખમાં જ ડૂબેલો રહ્યો અને અહીં ધીરે ધીરે એક પછી એક વિસ્તાર જીતતા ચાણક્ય અને ચંદ્રગુપ્તે એ કરી બતાવ્યું જે અશક્ય લાગતું હતું. એમણે પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી. ચાણક્યની આ આખી કહાણી આપણને એક વાત શીખવે છે કે સાચા સંકલ્પ અને અદ્ભુત રણનીતિથી કશું પણ હાંસલ કરી શકાય છે. એમની વાતો આજે પણ એટલી જ સાચી છે. પણ આ બધું જાણ્યા પછી મનમાં એક સવાલ જરૂર આવે છે. શું આજના સમયમાં આજના ભારતને એક નવા ચાણક્યની જરૂર છે? આના પર વિચારવા જેવું ખરું.